આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. બનાવનાર કોક હશે ને, એમ કોઈક વ્યક્તિ તો હોય ને કે આ કોકે સર્ટિફિકેટ તો આપ્યું છે ને કે આ ઊંચ ના નીચે એમ. નહીં, એવું નહીં. એ કોને બનાવ્યું? હું એ જાણતો નથી શું છે. હા, હરામીના પેટના ઓર્યા ને એ લોકોએ બનાવેલું છે અને એમાં ન પડવું જોઈએ ખરેખર. અને આ જે પટેલ સમાજ જે વધારે દુઃખી થાય છે ને એનું કારણ પણ આ જ છે એમ કે જ્ઞાતિવાદના વાળાના લીધે છોકરાઓ બહુ કુંવારા વાંઢા રહી જાય છે. 40 વર્ષ અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા બહુ વાંઢાની સંખ્યા વધતી જાય છે, કેમ કે એ લોકો જ્ઞાતિવાદમાં ગળાડૂબ છે અને પછી થતું નથી કામ. પછી તો કેવા મળે ભાઈ ગમે એ હાલ છે, પછી નથી આદિ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, બોલો. હા, હું પાટણથી બોલું. મારા વોટ્સઅપમાં મેં માહિતી લખેલી છે, આપને જોયું છે. એટલે મારા ભાણેજ છે, મારી બેનનો ભાણો, મહેસાણા સિટીમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, મેનેજરની પોસ્ટ છે અને 60,000 પગાર છે. 32 વર્ષની ઉંમર છે, અપરમેરિડ છે. બરોબર. તો એના માટે સારી છોકરીની જરૂર છે, લગ્ન કરવાની બાકી છે, એટલે ધ્યાનમાં રાખજો એવું હું કહેવા માંગુ છું. પાટણ, મહેસાણા, પાટણ, અમદાવાદ, વડોદરા, સુરત સુધીની છોકરી હોય તો ચાલે. કોણ આપણે યુટ્યુબમાં મૂકવાનું છે? હા, યુટ્યુબમાં મૂકી દઈએ. એક મિનિટ ચાલુ રાખો. હા. બોલો, નામ બોલો. પટેલ દિનેશભાઈ હીરાલાલ બોલું છું, પાટણથી. એ છોકરાનું નામ બોલો. પટેલ આશીષભાઈ ભરતલાલ. આશીષ પટેલ. હા હા, આશીષ પટેલ, આશીષ ભરતલાલ પટેલ. રહેવાનું ક્યાં એનું? રહેવાનું મહેસાણા, મહેસાણા સિટીમાં જ. મહેસાણા સિટી. કામ શું કરે છે? શું બોલે સાહેબ? કામ શું કરે છે? કામ એ ગવર્મેન્ટ નથી પણ પ્રાઇવેટ કંપનીમાં મેનેજરની પોસ્ટ છે અને એને 60,000 પગાર છે. કેટલો પગાર છે? 60,000. 60,000 પગાર આપે. કઈ કંપની છે? એ હવે હું બાયોડેટા મોકલીશ, એમાં લખેલું છે, મને મોઢે યાદ નથી સાહેબ. બરોબર. ઉંમર કેટલી છે? ઉંમર 32 વર્ષ. ઉંમર 32 વર્ષ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 ભાઈ અને એના મમ્મી પપ્પા, 4 સભ્યો જ છે. 2 ભાઈ? 2 ભાઈ. આ મોટો છે, આ જે વાત થાય છે ને એ મોટો છે, આશીષ. મમ્મી પપ્પા, બરાબર. એક નાનો છે, એનાથી 2-4 વર્ષ. કોણ? એ શું કરે છે? એ એમને વાડીલાલ આઈસ્ક્રીમની મહેસાણા જિલ્લાની એજન્સી છે. બરાબર. બરોબર. એટલે મૂળ બધું ભેગું જ છે હાલ. કોણ? મકાન પોતાના છે? હા, મકાનમાં મહેસાણામાં 80-85 લાખનું પોતાનું મકાન છે અને મહેસાણાના બાજુના ગામના વતની છે. એમ? ખેતી જમીન છે? એટલે 2-3 કિલોમીટર છે. તરેટી નામ છે ગામનું નામ. ત્યાં ખેતીની જમીન છે. કેટલી છે? હવે 4 વીઘા કે 5 વીઘા એટલી જમીન છે. કોણ? પણ કરોડોની છે એ જમીન, મહેસાણા નજીક છે ને એટલે. એમ?
હા. અભ્યાસ એણે ક્યાં સુધી કર્યો છે? અભ્યાસ M.Com સુધી કરેલો છે. બરાબર બરાબર. ફાધર એમના શું કામ કરે છે? ફાધર એમને આ નાનો બાબો અને એમના ફાધર બંને આઈસ્ક્રીમની એજન્સી સંભાળે છે. એટલે શોપ ને એવું છે, દુકાન ને એવું છે? હા, એટલે એમને મોટી વખાર રાખેલી છે. વખારમાં આ તો ગોડાઉન જોઈએ ને સાહેબ, એટલે બધી દુકાનોમાં માલ પોકારવો, લગ્ન પ્રસંગોમાં, કોઈ નાના મોટા બધા પ્રસંગોમાં એમની આઈસ્ક્રીમ જાય છે. અને દુકાનોમાં બધા કોઈ પણ બર્થડે જેવી પાર્ટી હોય એમાં બધી ટોટલી આઈસ્ક્રીમ વાડીલાલની એમના અહીંથી જાય. કોણ મહેસાણા જિલ્લામાં અમારે પાટણ સુધી આવે છે. કોણ અમારો પાટણ જિલ્લો અલગ છે, તો એમને અમે ઓર્ડર અપાઈએ છીએ એટલે આવે છે. કેટલી એની આવક કેટલી થતી હશે? આવક આ છોકરાની આવક 60,000 અને એમની આવક તો લાખ ઉપરની હોય સાહેબ. લાખ ઉપરની અંદાજે તો મને ખ્યાલ નથી, પણ 1.5 લાખ ના અંદર હશે. કોણ નફાનું ધોરણ કહું છું આ તો. બરાબર બરાબર. હા, એજન્સી છે એટલે માલ લાવવો મેળવો એ નફો એટલો રહે લાખ જેવો. કોણ મહિને ઉનાળામાં સારી આવક રહે તો. એની વાહનોમાં શું છે? વાહનોમાં આ ભાઈ આશીષ જોડે પંચ ટાટાની ગાડી છે. ટાટા કંપની પંચ ગાડી આવે ને, એ ગાડી છે પોતાની. બાઇક છે, એક્ટિવા છે, અને આઈસ્ક્રીમના ધંધા માટે સકડા આવે ને 3 પૈડા વાળા, એ 2-3 છે. અને મોટી ગાડી છે આઈસ્ક્રીમો લાવવા મેળવાની. બરોબર, ઘણું છે. એમ તો કોઈ ખામી નથી, પણ અમારા પટેલ સમાજમાં શું છે સાહેબ કે લોકો ગવર્મેન્ટ નોકરી જોતા હોય છે, અથવા સાટવું જોઈએ. સાટામાં સમજો સાહેબ તમે? સામ સામે હોય તો હા, સામ સામે આપીએ લેવાની એમ. પણ એવી એમને બેન નથી, બે ભાઈ જ છે, એટલે આ ઉંમર થઈ જાય છે. કોણ તમે જુઓ તો આમ બધી રીતે સારું છે. મારા બનેવીનો સ્વભાવ, મારા બેનનો સ્વભાવ બધો સારો જ છે, અને પૈસાની પણ કોઈ કમી નથી. સારું રહેણી કહેણી બધું સારું છે. અને પટેલ સમાજની શક્ય હોય તો પટેલ સમાજની છોકરીનો મેળ આવે તો સૌથી સારું. પછી બાકી ઉચ્ચ જાતિની હોય તો પણ ચાલે. અચ્છા, ઉચ્ચ જાતિ અને નીચ જાતિમાં શું ફરક છે? નહીં એટલે એમ કે ઈચ્છા એવી કે પટેલ સમાજમાં થાય તો સારું એમ. નહીં, આ ઉચ્ચ જાતિની તમે વાત કરી, ઉચ્ચ જાતિ નીચ જાતિમાં ફરક શું હોય છે? કઈ રીતે હોય એમ? એટલે ફરક એટલે બ્રાહ્મણ હોય, વાણિયા હોય તો ચાલે એમ. એને કોણે ઊંચ બનાવ્યા? હા, એને કોણે બનાવ્યા? એવું નથી સાહેબ, આ તો નહીં. એટલે વાણિયા બ્રાહ્મણ ને ઊંચ બનાવનાર કોક હશે ને, એમ કોઈક વ્યક્તિ તો હોય ને કે આ કોકે સર્ટિફિકેટ તો આપ્યું છે ને કે આ ઊંચ ના નીચે એમ. નહીં, એવું નહીં. એ કોણે બનાવ્યું? હું એ જાણતો નથી શું છે. હા, હરામીના પેટના ઓર્યા ને એ લોકોએ બનાવેલું છે, અને એમાં ન પડવું જોઈએ ખરેખર. અને આજે પટેલ સમાજ જે વધારે દુઃખી થાય છે ને, એનું કારણ પણ આ જ છે. એમ કે જ્ઞાતિવાદના વાડાના લીધે છોકરાઓ બહુ કુંવારા વાંઢા રહી જાય છે. 40 વર્ષ. અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા બહુ વાંઢાની સંખ્યા વધતી જાય છે, કેમ કે એ લોકો જ્ઞાતિવાદમાં ગળાડૂબ છે. અને પછી થતું નથી કામ. પછી તો કેવા મળે ભાઈ ગમે એ હાલ છે. પછી નથી આદિવાસીની બૈરાઓ લઈ આવતા, મહારાષ્ટ્ર થી લાવે છે, મુંબઈ થી લાવે છે, એ બધી બૈરાઓ. હા, એમાં કોઈ જ્ઞાતિ જોતા નથી. આ બાબો છે ને, એ આગ્રા થી એમ તો અમારા કુટુંબમાં આવેલી જ છે. તો પછી એટલે જ્ઞાતિઓના વાળા હવે તોડવાની જરૂર છે ખરેખર. સમયની માંગ છે હવે ખરેખર સાહેબ. દૂરનું હક હોય છે એટલે લેવા મૂકવા જવું ને બધું બહુ ધંધા મૂકીને નોકરીની રજાઓ પાડીને મૂકવા જવું પડે, લેવા જવું પડે, એટલે થોડીક વખા વધારે પડે. એટલે નજીકમાં સુરત સુધીનું ચાલે એમ. પણ એ તો મળી જાય. પણ તમે જે જ્ઞાતિ બાદ કીધું ને કે ઉચ્ચ વર્ણની, તો ઈ વાત રહી ને, એ વાતમાં બહુ નથી અત્યારે મેળ આવતો, એટલા માટે મેં કીધું. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દેવું. બરાબર, ભલે. એ સારું. શક્ય હોય તો સાહેબ ગોઠવજો. હા ભલે, કાંઈ વાંધો. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો